વલસાડના હનુમાન બાગડામાં 2 મહિલા સહિત 3 પર મધમાખી દોડતા હોસ્પિટલમાં ખસેડાયા। વલસાડ શહેરના અડીના આવેલા હનુમાન બાગડાના માયાવંશી ફળિયામાં નયનાબેન નરેન્દ્રભાઈ વાઘિયા અને દામિની રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે। રવિવારે સાંજે ફળિયામાં આવેલ એક ઝાડ ઉપર મધમાખીના પૂડાને કોઈ કારણસર છેડાયો હતો, જેને લઈ ઝાડ અને આસપાસના વિસ્તારમાં મધમાખીઓ હુમલો કર્યો હતો, જેમાં ઘરની બહાર ઉભેલા નયનાબેન વાઘિયા અને દામિની રાઠોડ ઉપર મધમાખીઓ એટેક કર્યો હતો। તેમને બચાવવા મહેન્દ્રભાઈ વાઘિયા આવતા તેના ઉપર પણ મધમાખીઓના ઝુંડે એટેક કર્યો હતો। બૂમાબૂમ થતા આસપાસમાં રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા। મધમાખીના ઝુંડને દૂર કરી 108ની મદદે નયનાબેન વાઘિયા, મહેન્દ્ર વાઘિયા અને દામિની રાઠોડને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। વલસાડ 108ની ટીમની સમયસર સેવા મળી જતા હોસ્પિટલમાં સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈના છંછાયેલી મધમાખીઓ નજીકમાં ઉભેલા દેખાયેલ નયનાબેન વાઘિયા પર અચાનક મધમાખીઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।